રાજકોટ ખાતે જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા યાત્રાના ભાગરૂપે આયોજિત કેમ્પમાં રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ તથા BAPSના અપૂર્વ મુનિ સ્વામી સહિતના સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સામાજિક જવાબદારીના ભાગરૂપે ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા 1000 જેટલા જરૂરિયાતમંદ બાળકોને ₹2500ની કિંમતની સહાય કીટ એનાયત કરવામાં આવી હતી। આ તકે સંસ્થા દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી કે ડાયાબિટીસથી પીડાતા બાળકોને યોગ્ય માર્ગદર્શન અને સારવાર માટે એક વિશેષ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે। સંતોના આશીર્વચન અને સંસ્થાના આ ભગીરથ કાર્યને ઉપસ્થિત તમામ લોકોએ બિરદાવ્યું હતું। મારું નામ અપુલ દોશી છે। અમે છેલ્લા 22 વર્ષથી નાના બાળકોમાં જે ડાયાબિટીસ હોય તેના પર સંસ્થા ચલાવી છે। સંસ્થાનું નામ છે જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન અને આજે અમારા રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબ આ મોટિવેશનલ પ્રોગ્રામમાં આવેલ હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયના રાજકોટ BAPSના અપૂર્વ મુનિ સ્વામી પણ અમારા બાળકો અને એમના પરિવારજનોને આશીર્વચન દેવા માટે પધારેલ હતા અને આજના લગભગ અમારા 1000 ઉપર બાળકો અને ટોટલ 4 થી 5000ની સંખ્યા અમારે આજે હતી અને રાષ્ટ્ર સંત નમ્રમુનિ મહારાજ સાહેબે ખૂબ અમારા બાળકો પરિવારને આશીર્વાદ આપ્યા છે। તેવી જ રીતે અપૂર્વ મુનિ મહારાજ સાહેબે પણ અમારા બાળકોને એમના પરિવારજનોને ખૂબ આશીર્વાદ આપ્યા છે અને અમારે બાળકોને પરિવાર જે આજે દિવસ અમારે ટાઈપ 1 ડાયાબિટીસ એટલે એની જો વાત કરું તો દિવસમાં 3 થી 5 વાર ઇન્જેક્ટેબલ ઇન્સ્યુલિન લેવું પડતું હોય છે અને 3 થી 5 વાર એને બ્લડ શુગર ચેક કરવું પડતું। આ રીતે દિવસમાં 8 થી 10 વાર એને સોય ખાવી પડતી હોય છે। આ જે બાળકો પરિવારને જે ટાઈપ 1 ડાયાબિટીસ છે તેનો પરિવાર શારીરિક આર્થિક ને માનસિક રીતે ભાંગી પડેલ હોય તો અમે વર્ષમાં એકવાર આવું કાર્યક્રમ કરતા હોઈએ છીએ મોટિવેશનલ પ્રોગ્રામ। તો અમે એ પેટેનો આજે અમે સરસ BAPSના મંદિરના મેઇન સભાગૃહમાં હતો અને બહોળી સંખ્યામાં બાળકો પરિવારજનો તથા સાધર્મિકોએ બધાએ લાભ લીધો છે અને સાથે સાથે અમે જેટલા બાળકો 1000 ઉપર બાળકો છે તે બાળકોને તેને ડાયાબિટીસમાં ઉપયોગી થાય તેવી ₹2500ની કીટ પણ આપેલ છે અને આ બધાને અમારે બધાનું જમવાની એરેન્જમેન્ટ પણ અમે કરેલ છે। અમારી સમાજમાં એક ટેલ છે કે ભાઈ અમારે રાજકોટમાં આ ડાયાબિટીસવાળા બાળકો અને પરિવારજનો માટે એક એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર બનાવવા જઈ રહ્યા છીએ। તેના માટેની પણ અમારી એક સમાજને ટેલ છે કે આ બધા સમાજ અમારી સાથે આગળ આવે અને અમને આમાં સાથ સહકાર આપે કારણ કે અનકન્ટ્રોલ ડાયાબિટીસથી બાળકોને આંખ કિડની અને હૃદય ઉપર અસર થતી હોય છે। મારે આજે દુઃખ સાથે ભારે હૃદય કેવું છે કે છેલ્લા 3 મહિનામાં 5 બાળકો આવી રીતે ગુજરી ગયા છે। તો આપણે આવું સેન્ટર અને એજ્યુકેશન સેન્ટર હોય તો જેથી કરીને બાળકોને સતત એનું માર્ગદર્શન મળી રાખે અને અમારે તેમાં લેબોરેટરી અને મેડિકલ સ્ટોરની પણ સુવિધા ઉપલબ્ધ કરાવી છે। તો મારી આપની ચેનલના માધ્યમથી બધા સમાજને વિનંતી છે કે આમાં આપ આગળ આવો અને અમને સહયોગ આપો જેથી કરીને આ બાળકોમાં જે ડાયાબિટીસથી થતી નુકસાની એમાં અમને રાહત મળે। આ રીતે મારે દરેક સમાજના મોભીઓને શ્રેષ્ઠીઓને વિનંતી છે કે અમારા આ હવનમાં આપ પણ જોડાવ અને આપનું યોગદાન પણ આપો તેવી મારી બધાને વિનંતી છે।